વિશ્વનાથ સતવાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ડી મોઇવર્સ થિયરમની એપ્લિકેશન એટલે કે એના પ્રોબ્લેમ એટલે દાખલા આપણે જોવાનું છે, જેમાં એક્ઝામ્પલ કરીશું એક. ઇફ x પ્લસ 1 ડિવાઇડ x ઇઝ ઇક્વલ ટુ 2 cos આલ્ફા એન્ડ y plus 1 divided y is equal to 2 sin 2 cos beta. Then prove that x raised to m y raised to n plus 1 divide x raised to m into y raised to n is equal to 2 cos m alpha plus n beta. બરોબર, આપણે આ સાબિત કરવાનું છે. હવે પ્રૂફમાં આપણને આપેલું છે એક્સ. પ્રૂફ આપણે સાબિત કરીશું હમણાં, પરંતુ તે પહેલાં એકવાર રકમ જોઈ લઈશું. If x plus 1 divided x is equal to 2 cos alpha, y plus 1 divided y is equal to 2 cos beta. તો આપણે સાબિત શું કરવાનું છે? x raised to m into y raised to n plus 1 divided x raised to m into y raised to n is equal to 2 cos m alpha plus n beta. So here given that x plus 1 divided x is equal to 2 cos alpha, y plus 1 divided y is equal to 2 cos beta, જે આપણને આપેલું જ છે. આપણે એક્ઝામ્પલમાં આગળ આપણે સાબિત પણ કરેલું છે. હવે આપણે x ઇઝ ઇક્વલ ટુ અને y ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એક કિંમત ધારીશું. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ cos alpha પ્લસ આયોટા સાઇન આલ્ફા અને y ઇઝ ઇક્વલ ટુ cos બીટા પ્લસ આયોટા સાઇન બીટા. હવે આવડી જે કિંમત છે x અને y ની કિંમત, તે આપણે આ પદમાં મૂકીશું. તો શું બનશે? cos alpha plus iota sin alpha raised to m into cos beta plus iota sin beta raised to n plus 1 divide. શું લખીશું? cos alpha plus iota sin alpha raised to m cos beta plus iota sin beta raised to n. હવે આપણે અહીંયા ડી મોઇવર્સ થિયરમ એપ્લાય કરીશું. ડી મોઇવર્સ થિયરમ એપ્લાય કરીશું એટલે આ રીતે થશે. cos m alpha plus iota sin m alpha into cos n beta plus iota sin n beta plus 1 divide by, આને પણ એવી રીતે લખીશું, cos m alpha plus iota sin m alpha into cos n beta plus iota sin n
बीटा बाद cos m alpha into cos n beta plus cos m alpha iota sin n beta plus iota sin m alpha into cos n beta plus iota into iota square is equal to -1 એટલે આવડો થઈ જશે માઇનસ sin m alpha into sin n beta into plus all 1 divided by આખી ટર્મ પાછી લખવાની નીચેની માટે એટલે cos m alpha cos n beta plus iota cos n alpha into sin n beta plus iota sin m alpha into cos n beta minus sin m alpha into sin n beta સૂત્રનો ઉપયોગ કરશું ત્રિકોણમિતીય વિધેયનો cos m alpha into cos n beta minus sin m alpha into sin n beta એટલે સૂત્ર કયું આવશે cos માઇનસની નિશાની આવે એટલે અંદર આવશે પ્લસની m alpha પ્લસ n beta બરોબર પ્લસ આયોટા કોમન નીકળશે sin into cos into sin એટલે સૂત્ર બનશે આવડું આપણી પાસે sin alpha plus beta is equal to sin alpha cos beta plus cos alpha sin beta આ ત્રિકોણમિતીય સૂત્ર બનશે આવા sin m alpha plus n beta plus 1 divided by as it is also cos m alpha plus n beta plus iota sin m alpha plus n beta બરોબર હવે આપણે સાબિત શું કરવાનું છે તો કે 2 cos m alpha plus n beta અનુબદ્ધકરણે લઈએ બરોબર તો થઈ જાય cos m alpha plus n beta plus iota sin m alpha plus n beta plus 1 divided by cos m alpha plus n beta plus iota sin m alpha plus n beta ગુણ્યા cos m alpha plus n beta minus iota sin m alpha plus n beta છેદમાં એનું ઈટ લખવાનું cos m alpha plus n beta minus iota sin m alpha plus n beta હવે નીચેનું સ્ટેપ જે છે તે 1 થઈ જશે એટલે ઉપર વધશે cos
એમ આલ્ફા એન બીટા પ્લસ આયોટા સાઇન એમ આલ્ફા પ્લસ એન બીટા પ્લસ નિશાની માઇનસની છે કોસ એમ આલ્ફા પ્લસ એન બીટા માઇનસ આયોટા સાઇન એમ આલ્ફા પ્લસ એન બીટા, જેમાં પ્લસ અને માઇનસ વાળી ટર્મ કેન્સલ થઈ જાય અને આ કોસ વાળું ટર્મ જે છે તે 2 ટાઈમ હોવાથી 2 કોસ એમ આલ્ફા પ્લસ એન બીટા, બરોબર. લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, એટલે લખી શકાય રાઈટ હેન્ડ સાઈડ, અથવા તો હેન્સ ધ ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આઈ આલ્ફા, વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આઈ બીટા, ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આઈ ગામા એન્ડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આઈ ડેલ્ટા, then prove that xz plus yw is equal to 2 cos alpha plus beta minus gamma minus delta by 2 c's alpha plus beta plus gamma plus delta is divided by 2. હવે c is એનો મતલબ એવો થશે, બરોબર, કે માની લો કે ઈ રેસ ટુ ના ફોર્મમાં હોય કોઈ પણ વસ્તુ, ઈ રેસ ટુ આઈ થીટા હું તમને લખવાનું કહું એટલે તમારે કઈ રીતે લખવાનું કે કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા, બરોબર. તો આને તમે સી થીટા તરીકે પણ દર્શાવી શકો છો. પ્રૂફ here given that x is equals to e raised to I alpha is equal to cos alpha plus iota sin alpha, x y z અને w આપણી પાસે 4 કિંમત આપેલી છે. e raised to I beta is equal to cos beta plus iota sin beta, e raised to I gamma is equal to cos gamma plus iota sin gamma, e raised to I delta is equal to cos delta plus iota sin delta. હવે એક્સ ઝેડની પહેલાં ગુણાકાર કરીશું, એટલે કે એક્સ અને ઝેડનો, ત્યારબાદ વાય અને ડબલ્યુનો બંનેનો જવાબ આવશે, એનો આપણે સરવાળો કરીશું, બરોબર, અને આવડો આપણે પદ આપણે સાબિત કરીશું. તો શરૂઆતમાં આપણને આપેલું છે એક્સ ઝેડ, તો એક્સ ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા પ્લસ આયોટા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ ગામા પ્લસ આયોટા સાઇન ગામા. આનો ગુણાકાર કરીશું આપણે, કોસ ગામા ઇન્ટુ કોસ આલ્ફા ઇન્ટુ કોસ ગામા, કોસ આલ્ફા ઇન્ટુ કોસ ગામા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ આયોટા સાઇન ગામા પ્લસ આયોટા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ ગામા, આયોટા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ ગામા, આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર, એટલે કે માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ગામા, કોસ આલ્ફા ઇન્ટુ કોસ ગામા માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન ગામા. સૂત્ર બનશે કોસ આલ્ફા પ્લસ ગામા પ્લસ આયોટા કોમન, સાઇન વાળું સૂત્ર બનશે આમાં સાઇન આલ્ફા પ્લસ ગામા, બરોબર. આ આપણને કિંમત મળી એક્સ ઝેડની. હવે આપણે આવી જ રીતે કિંમત મેળવીશું YW is equal to cos beta plus iota sin beta into W માટે cos delta
ડેલ્ટા પ્લસ આયોટા સાઇન ડેલ્ટા. પહેલાંની રીતે ગુણાકાર કરીશું. કોસ બીટા ઇન્ટુ કોસ ડેલ્ટા પ્લસ આયોટા કોસ બીટા ઇન્ટુ સાઇન ડેલ્ટા પ્લસ આયોટા સાઇન બીટા ઇન્ટુ કોસ ડેલ્ટા માઇનસ સાઇન બીટા ઇન્ટુ સાઇન ડેલ્ટા. એ સૂત્ર બનશે કોસનું કોસ બીટા પ્લસ ડેલ્ટા પ્લસ આયોટા સાઇન બીટા પ્લસ ડેલ્ટા. બરાબર, આપણને બે કિંમત મળી ગઈ. કઈ વાય ડબલ્યુની મળી ગઈ અને બીજી એક્સ અને ઝેડની. હવે આ બંને કિંમત જે મળી એનો આપણે શું કરવાનું છે? સરવાળો. એટલે આપણને આવડ્યો સાબિત. એક્સ ઝેડ પ્લસ વાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઝેડ માટે કયું હતું? તો કે કોસ આલ્ફા પ્લસ ગામા પ્લસ આયોટા સાઇન આલ્ફા પ્લસ ગામા પ્લસ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ ડેલ્ટા પ્લસ આયોટા સાઇન બીટા પ્લસ ડેલ્ટા. હવે આ કયું સૂત્ર આપણે વાપરવાનું થશે? કોસ ઇન્ટુ કોસ. બરોબર, એટલે સી પ્લસ સી માટે આવે 2cc. એક વખત આવશે a પ્લસ બી ના છેદમાં 2, એક વખત આવશે a માઇનસ બી છેદમાં 2. બરોબર, આ સૂત્ર આપણે વાપરવાનું છે. સૌથી પહેલાં એને પદમાં ગોઠવી દઈએ તો પણ કાંઈ વાંધો નથી. કોસ આલ્ફા પ્લસ ગામા પ્લસ કોસ બીટા પ્લસ ડેલ્ટા. આયોટા કોમન કાઢી નાખશું એટલે સાઇન આલ્ફા પ્લસ ગામા પ્લસ સાઇન બીટા પ્લસ ડેલ્ટા. 2 કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ કયું સૂત્ર આવશે? આલ્ફા પ્લસ ગામા માઇનસ બીટા માઇનસ ડેલ્ટા છેદમાં 2 પ્લસ આયોટા સાઇન માટેનું સૂત્ર કયું આવશે? સાઇન પ્લસ સાઇન માટેનું એસ પ્લસ એસ. બરોબર, 2 સાઇન 2sc. એક વખત a પ્લસ બીના છેદમાં 2 વળું, એક વખત a માઇનસ બીના છેદમાં 2. બરોબર, આ રીતે સૂત્ર આવશે. તો આપણે s પ્લસ s માટે સૂત્ર કયું લખીશું? 2 સાઇન ઇન્ટુ કોસ. 2 સાઇન પહેલી વખત આ બંનેના કોણનો આપણે સરવાળો કરીશું. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટાના છેદમાં 2 ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ ગામા માઇનસ બીટા માઇનસ ડેલ્ટા હોલ ડિવાઈડ બાય 2. જેમાં આપણને 2 કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા છેદમાં 2. બરોબર, આવડે વસ્તુ બંનેમાં કોમન નીકળેલી છે જુઓ, એટલે આપણે આને કોમન કાઢી લઈશું. 2 પણ કોમન નીકળે છે એટલે 2 કોસ આલ્ફા પ્લસ ગામા માઇનસ બીટા માઇનસ ડેલ્ટા ઓલ ડિવાઈડ બાય 2. હવે જે કાઉન્સમાં વધે તે લખવાનું છે. કયું તો કે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટાના છેદમાં 2 પ્લસ આયોટા સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા છેદમાં 2.
હવે આને આપણે કયા ફોર્મમાં લખી શકીએ? સીઝ ફોર્મમાં લખી શકીએ. તો કે 2 cos આલ્ફા પ્લસ બીટા માઇનસ આલ્ફા પ્લસ ગામા માઇનસ બીટા માઇનસ ડેલ્ટા ઓલ ડિવાઇડ બાય 2 સીઝ કયો ખૂણો છે આપણો? આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા પ્લસ ડેલ્ટા ઓલ ડિવાઇડ બાય 2. એટલે આપણને કઈ સાઈડ સાબિત થઈ ગયા? આપણે રાઈટ હેન્ડ સાઈડ. બરોબર. એક્ઝામ્પલ નંબર આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું જે નંબરને લગતા હોય તેવા માટે. તો આ એક્ઝામ્પલમાં આપણે તમે જુઓ ને તો આપણી પાસે કિંમત આપેલી હતી સાઇનની, કોસની, ટેનની, કોટની, કોસેકની અને સેકની. બરોબર. આ કિંમતમાં આ રૂટ થ્રી ક્યાં આવતું? તો કે ટેન અને કોટમાં આવતું, ટેન અને કોટમાં. પરંતુ જો આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ ને તો એ કિંમત આપણે કેમ આવી જાય? સાઇનમાં. જેમાં આપણી પાસે e⁻i થીટા. આઈ થીટાનો મતલબ શું થયો? તો કે કોસ થીટા પ્લસ આયોટા સાઇન થીટા. બરોબર. કારણ કે આમાં ટેન આવે નહીં. એટલે આપણે શું લેવાનું? કોસ અને સાઇનમાં આવતી હોય કિંમત એવી કિંમત લેવાની છે. તો એ કિંમત લાવવા માટે આપણે 2 વડે ગુણવું અને 2 વડે ભાગવું પડશે. એટલે સૂત્રમાં કદ આ રીતનું થશે. 2 ની કેટલી ઘાત? તો કે 8 ઘાત. બરોબર છે. 1 પ્લસ √3 i ઓલ ડિવાઇડ બાય 2 ઓલ રેસ ટુ 8 પ્લસ 2 રેસ ટુ 8 1 માઇનસ √3 i ડિવાઇડ બાય 2 ઓલ રેસ ટુ 8. હવે જુઓ 2 રેસ ટુ 8 ના એઝ ઇટ ઇઝ રહેશે. આપણે ઉપર નીચે સેપરેટ આપી દઈશું ભાગાકાર. 1 બાય 2 પ્લસ √3 બાય 2 આયોટા 8 ઘાત પ્લસ 2 બાય 8 1 બાય 2 માઇનસ આયોટા √3 બાય 2 ઓલ રેસ ટુ 8. હવે જુઓ ડી મોઇવસ થિયરમ આપણે એપ્લાય કરીશું. આ જે પાર્ટ છે બરોબર, આમાં આપણે ડી મોઇવસ થિયરમ એપ્લાય કરીશું. એટલે કઈ રીતનું થશે? તો કે 2 રેસ ટુ 8 બરોબર 8 બાય. હવે જો આ સાઇનમાંની કિંમત આવતી હશે અને આની કિંમત કોસમાં લેવાની. આ પાર્ટ જે છે બરોબર તે કોસમાં લેવાનો અને આ પાર્ટ કેમાં લેવાનો? સાઇનમાં. તો કોસ 1/2 ક્યારે થાય? કોસ 1/2 બરોબર. આપણી પાસે કિંમત છે 0 1/2 1/√2 √3/2 અને 1 બરોબર. તો કોસની કિંમત ઊંધી હાલતી હોય 1 √3/2 1/√2 1/2 અને 0. અહીંયા 0 5/6 5/4 5/3 અને 5/2. તો જુઓ કોસ 1/2 ક્યારે થાય? કોસ 1/2 π/3. એટલે લખી શકીએ કે કોસ ની કિંમત π/3 પ્લસ આયોટા સાઇન ક્યારે થશે? √3/2 તો કે π/3 ક્યારે થશે? π/3 બરોબર. ઓલ રેસ ટુ કેટલા કરવાના છે? તો કે 8 પ્લસ 2 રેસ ટુ 8 cos π/3 પ્લસ માઇનસ આયોટા સાઇન π/3 2 રેસ ટુ 8. ડી મોઇવસ થિયરમ એપ્લાય કરી દઈશું. ડી મોઇવસ થિયરમ એટલે કે કોસ 8π/3 પ્લસ આયોટા સાઇન 8π/3 પ્લસ 2 રેસ ટુ 8 કોસ 8π/3 માઇનસ આયોટા સાઇન 8π/3. તો આપણે જે અધૂરો હતું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. 2 રેસ ટુ 8 કોસ 8π/3 પ્લસ આયોટા સાઇન 8π/3 પ્લસ 2 રેસ ટુ 8 cos 8π/3 cos 8π/3 માઇનસ આયોટા સાઇન 8π/3.
બરોબર. આપણે આ દાખલામાં આ સ્ટેપમાં ડી મોઇવર્સ આ દાખલામાં ડી મોઇવર્સ થિયરમનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યારબાદ 8π/3 છે આપણી પાસે, બરોબર. એટલે આપણે આને આ રીતે પણ લખી શકાય, 2⁸ cos 3π - π/3 એટલે કે 3 3 9 -1 એટલે 8π/3 પ્લસ આયોટા સાઇન 3π - π/3 પ્લસ 2⁸ cos 3π - π/3 માઇનસ આયોટા સાઇન 3π - π/3, બરોબર. 2⁸. હવે જો એકમ વર્તુળમાં આપણે જોઈએ તો બરોબર, અહીંયા આવશે 0 π, પછી 2π, અહીંયા 3π. એટલે અહીંયા બધી જે સંખ્યા આવશે ને એ બધી ઓડ આવશે. કેવી આવશે? ઓડ. અને આ સાઈડ જે સંખ્યા આવશે એ બધી ઇવન, મીન્સ કે બેકી સંખ્યા આવે. કેવી આવશે? બધી બેકી સંખ્યા આવશે. તો આપણી પાસે કઈ છે? 3π, બરોબર. 3π એટલે કે આમાં ઓલ એસ ટી સી, બરોબર. પહેલા ચરણમાં બધા ધન હોય, બીજા ચરણમાં બીજા ચરણમાં સાઇન અને કોસ ધન આવશે. માટે 3π એટલે કેટલું થશે? બરોબર, આ ભાગ થશે આવડો 3π વાળો, બરોબર છે. 3π એટલે એમાંથી કેટલા બાદ કરવાના? π/3. એટલે કે કદાચ એ આ સ્ટેપમાં થોડુંક એવું બાદ થતું હોય એટલે π/3 જેટલું, બરોબર, એટલું બાદ થતું હોય એટલે કે કોસ વિધેય કેવું આવશે? ધન આવશે. કોસ π/3 કેટલા આવે? કોસ π/3 તો કે આપણે અહીંયા એક ટેબલ બનાવી દઈએ સાઇન અને કોસનો. 0 π/6 π/4 π/3 π/2. અહીંયા આવશે સાઇન, અહીંયા આવશે કોસ, બરોબર. સાઇન 0 0 1/2 1/√2 √3/2 અને 1. અહીંયા આવશે 1 √3/2 1/√2 1/2 અને આવશે 0. તો કોસ 3π - π/3, 3π અહીંયા આવશે, બરોબર. એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે π/3. એટલે કે આ ચરણમાં આવશે કોસ ધન જ આવશે. π/3 કેટલા? એટલે 1/2 એટલું આવશે. તો કઈ રીતે આપણને ખબર પડશે? તો માની લ્યો કે આપણે એક વિધેય દ્વારા સમજીએ, બરોબર. cos 1 એ કેટલો હોય? સોરી, cos 0 એ કેટલું હોય? તો કે 1, બરોબર. આ 0, આ 1 અને આમ -1, બરોબર, મેક્સિમમ હોય છે. અહીંયા આવશે π/2, અહીંયા આવશે π, 3π/2 2π 5π/2 3π, બરોબર. 3π અહીંયા આવે છે આ ચરણમાં, બરોબર. એટલે કે જો ઋણ ચરણમાં આવે છે, નીચે આવે છે એટલે કે ઋણ આવે છે, બરોબર. એટલે cos 3π - π/3. હવે π/3 એટલે કે ટૂંકમાં હું કહું તો એ કદાચ અહીંયા હશે. 3π માંથી π/3 એટલું કાઢી નાખવાનું, બરોબર. તો એ ઋણ જ આવવાનું ને. હવે મને કહો કે cos π/3 કેટલું આપણી પાસે? cos π/3 તો કે 1/2, પણ ક્યાં છે? નીચે. એટલે શું આવશે? નિશાની ઋણ આવશે, બરોબર. પ્લસ આયોટા સાઇનમાં આપણે જોઈશું વિધેય દ્વારા, ન ખબર પડે તો, બરોબર. સાઇન 0 એ કેટલું હોય? 0 1 અને -1. સાઇન 0 એ 0. હવે જુઓ π/2 π 3π/2 2π 5π/2 અને કેટલું આવશે આપણે અહીંયા? તો કે 3π,
બરોબર. હવે જુઓ 3 પાઈમાંથી આપણે કેટલું કાઢવાનું છે તો કે π/3 એટલે આ 3 પાયા આ જે ચરણ છે બરોબર એ 3 પાઈ વાળું છે. કયું છે? 3 પાઈ. હવે આ π/2 વાળું એટલું પાઈ વાળું થશે, એટલું ચરણ પાઈ વાળું થશે બરોબર. એટલે 3 પાઈ વાળું ચરણ થશે આવડું આ. તો આ 3 પાઈ વાળું જે ચરણ છે તે ધન આવે છે. કેવું આવે છે? ધન. એટલે આખું ચરણ ધન આવતું હોય એટલે sin π/3 sin π/3 કેટલા છે આપણી પાસે? √3/2 √3/2 √3/2 પ્લસ 2�8 cos π/3 કેટલા હતા? -1/2 કેટલા આવશે? માઇનસ આયોટા √3/2 બરોબર. 2⁸ કોમન નીકળશે, 2⁸ કોમન નીકળશે બરોબર. હવે જે વધ્યું હોય ને પદ લખી નાખવાનું આપણે. -1/2 પ્લસ આયોટા √3/2 -1/2 હવે કેટલા આવશે? માઇનસ આયોટા √3/2. હવે જો કેન્સલ થાય કયું પદ? પ્લસ માઇનસ વાળું પદ. વચ્ચે કેટલું? 2√8 -1/2 -1/2 -1 એટલે -2/2